તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ. તો સરસ મજાનું મંદિર સફાઈ થઈ ગઈ છે અને જો ફૂલ ને હાર ને બધું ચડાવી દીધું છે આપણે. તો જય અંબેમાં. નવે 9 દિવસ નવ દુર્ગા રમશે, નોરતા અને કે રાસ ગરબા. તો સરસ મજાની આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. તો ચાલો, તો આપણે પહેલો દિવસ છે એટલા માટે અહીંયા લીંબુ ને મરચાં બાંધ્યા છે. હા, બેસતો મહિનો છે ને એટલા માટે છે અને નવરાત્રિ છે. જય અંબેમાં, જો અહીંયા અંબેમાં છે. તો જો સરસ મજાના આંગણિયા સજાવી દીધા છે અને તુલસીમાની પણ પૂજા પાઠ થઈ ગયા છે. તો આવું કંઈક છે નવરાત્રિનો પહેલો દિવસ. તો બધાને હેપી Siri Music Speaker. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ છે એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. તો આજે આપણે કાઢ્યું છે ઘરકામ. તો હું તમને દેખાડું. અને જે છે બીજું નોરતું. મેં નોરતા પહેલાં ઓલો રૂમ સાફ કરી નાખ્યો હતો. હા, એક રસોડાનું રહી ગયું હતું બાકી. તો ચાલો હું તમને બધો, તો જો રસોડામાંથી બધો સામાન આપણે બહાર લાવી નાખ્યા છે. તો આ જો રસોડામાં તેલ ઉઠતું હોય ને એટલે ઘોડામાંથી કેટલું ઓલું છે. તો ઘરકામ આપણે કંઈક કર્યું છે. નવરાત્રિને આજે બીજું નોરતું ને બીજ છે આજે. તો માળિયા બાળિયા સાફ સફાઈ સરસ મજાની થઈ ગઈ છે. હવે એક આ પેપર બદલાવાના છે, કાળા થઈ જશે, તેલ બહુ ચડી ગયું છે. અને હવે આપણે ચૂલો બેઠા બેઠા ચૂલો ઉટકી નાખીએ અહીંયા. તો આ ચૂલાને આપણે ઉટકી નાખીશું. બહુ મેલો થયો છે. તો તમે જોઈ શકો છો. આપણે કોઈ ફૂલ કરી હોય એટલે આપણે પહેલાં સાબુવાળું પોતું લગાડી દઈશું. ગેસ પાણીથી ઓલી નળી જે છૂટી ન થાય ને, આ નળી જે, એટલે આપણે અહીંયા સફાઈ કરી નાખીએ. બહુ તેલ ઉડ્યું છે બધું. તો કંઈક છે. તો ચાલો સાફ કરીને પછી પાછું હું બતાવું. તો એવું કંઈક છે. તો ચાલો મળીએ. મસ્ત ચૂલો સફાઈ થઈ ગઈ છે. તો જો મસ્ત ક્લીન થઈ ગયો છે. એના બધા ઉપરના છે ને એ આપણે ધોવા મૂક્યા છે. હવે આપણે અહીંયા પહેલાં પોતું મારી દઈશું અને પછી આ બધું કામ કરશું. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે ઘરકામ પહોંચ્યું છે અડધે. તો અહીંયા બધી મસાલાની બોટલું અને આમ તે એટલું ઉટકાઈ ગયું છે અને હજી એટલો ધબાલો બાકી છે. તો હવે એકલા તો થાક લાગે ને કંટાળો લાગે. તો અહીંયા આપણે ડોલ ભરી લેવી. આછું પાણી પાછું બદલી નાખીએ પછી પાછા મળીએ. ફ્રેન્ડ્સ, આપણે જો કામકાજ શરૂ હતું ઘરકામ. આજે છે ત્રીજું નોરતું. તો ત્રીજું નોરતું અને બીજું નોરતું બેનો ભેગો બ્લોગ આવશે. તો આપણે કાલ જે ઘરકામ કર્યું હતું એનું જો બધું ગોઠવી દીધું છે. ગોઠવવાનું થોડું ચાલુ છે. તો હવે એટલું રહ્યું છે એ ખાલી ટેબલનું છે. અને અહીંયા આપણે રસોડામાં જો બધું સરસ ગોઠવી દીધું છે. સવારનું બધું થોડું કામકાજ છે અને અહીંયા બધું છે, બધું ગોઠવી દીધું છે સરસ મજાનું. અમુક ડબ્બા ભરવાના બાકી છે. વેફરને એવું તડકે નાખેલું છે. તો આવું કંઈક હતું આપણું ઘર. તો આજે છે ત્રીજું નોરતું. તો ત્રીજા નોરતાની બધાને શુભકામનાઓ. હેપી નવરાત્રિ. રાસ ગરબા ને દાંડિયા ખેલજો, ગરબે ઘૂમજો. તો હેપી નવરાત્રિ, એન્જોય. તો ચાલો અમારું મંદિર. તો જય અંબેમાં, ચામુંડમાં, જય રામાપીર બાપા. તો આજે છે ત્રીજું નોરતું. ઘડીકમાં નવરાત્રિ પણ જતી રહેશે. તો ચાલો થોડુંક કામકાજ કરી નાખીએ. આ થોડાક વાસણ છે ને એ ઉટકવાના છે. તમારું નામ શું છે? તો અમારા સંગીતાબેન જો આવ્યા ફૂલ લેવા મારા ઘરે. આવશે ભગવાનને ચડાવવા છે. તો સવારે મંદિરે છે ને સાહેબ લઈ ગયા એટલે જો એક અહીંયા તાજું છે, એક ત્યાંથી લઈ લેજો.
કપડાં ઢગલો પડ્યા છે, હજી પણ એ ટીંગાય છે. તો કાલના નાજના છે કપડાં, કાલ ઘરકામ કર્યું એટલે રહી ગયા. અને આ તાંબા પિત્તળના વાસણ ઉટકવાના છે. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આમાં છે 3 નવરાત્રિનો ભેગો બ્લોગ, પહેલું, બીજું ને ત્રીજું આજે નોરતું છે. તો બધાને હેપી નવરાત્રિ. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. અને ચાલો મળીએ પાછા નવા એક વિડીયોમાં. તો આપણે જે વાસણ ઉટકવાનું છે એટલું ઉટકી નાખીએ ને મળીએ પાછા એક નવા વિડીયા સાથે. તો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આવજો.